પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિ અને આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। વહેલી સવારે 3 વાગ્યાથી જ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં મંદિરના દ્વાર પર ઊભા હતા। શ્રાવણી સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવની પ્રથમ મહાપૂજા અને પ્રાતઃ આરતી કરવામાં આવી, જેમાં દેશ વિદેશથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી। મંદિર પરિસરમાં હર હર મહાદેવ, જય સોમનાથ અને બમ બમ ભોલેના જય ઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય થઈ ગયું છે। આ ખાસ અવસરે ભગવાન સોમનાથની વિશેષ પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા। અત્યારે બહુ જ ટ્રાફિક હોવાના લીધે અત્યારે મેનેજમેન્ટ બહુ સારું છે અને બહુ શાંતિથી દર્શન કર્યા છે। આરતીનો પણ લાભ લીધો છે સવારની, અને બહુ સરસ રીતે દર્શન થયા છે। અત્યારે વ્યવસ્થા બહુ સરસ રીતે એ લોકો હેન્ડલ કરી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે ટ્રાફિક છે એમ હતું કે બહુ વાર લાગશે દર્શન થવામાં, બટ બહુ શાંતિથી અને સરસ રીતે દર્શન થયા છે મહાદેવના।